નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજનની સાંદ્રતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણને મોસ્ટ આઈપી આપણને ક્વેશ્ચન આપણને આપ્યો છે કોહલોસનો નિયમ. તો આપણે એની અંદર આપણે ચર્ચા કરીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાના મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો સાંદ્રતાની અંદર જો ફેરફાર કરવામાં આવે તો મોલર વાહકતામાં પણ ફેરફાર થાય છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ આપણે લખીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાના મૂલ્ય મેળવી શકાય છે. આ ઉપરાંત સાંદ્રતાના ફેરફાર સાથે મોલર વાહકતા ફેરફાર થાય છે. અગાઉ આપણે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે ગ્રાફની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આપણે જ્યારે લેમ્ડા m વર્સિસ જ્યારે C1/2 નો જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને સીધી રેખા આપણને મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1/2 નો આપણે જ્યારે ગ્રાફ આપણે ડ્રો કરો છો ત્યારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને વક્ર આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1/2 નો આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરો છો ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને સીધી રેખા આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે આપણે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે એમાં સીમિત મોલર વાહકતાનું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ. એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે આપણે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે આપણે સીમિત મોલર વાહકતા લેમ્ડા 0m નું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ કે જેની અંદર આપણને ઢાળ આપણને a જેટલું મળે છે અને આંતરછેદનું મૂલ્ય જે છે આપણને લેમ્ડા 0m જેટલું મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે કે એનો આપણે લેમ્ડા m વર્સિસ જ્યારે C1/2 નો જ્યારે આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણને કર્વ એટલે કે વક્ર આપણને આલેખ મળે છે. એને જ્યારે અનંત મંદને જ્યારે આપણે લંબાવવામાં આવે છે ત્યારે સીમિત મોલર વાહકતા લેમ્ડા 0m નું આપણે મૂલ્ય મેળવી શકતા હોતા નથી. તો આપણે સેકન્ડ પોઈન્ટ્સ ની અંદર આપણે લખીએ કે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા m વિરુદ્ધ C1/2 નો આલેખ દોરવામાં આવે છે ત્યારે સીધી રેખા પ્રાપ્ત થાય છે. તેને અનંત બંધનને લંબાવતા સીમિત મોલર વાહકતા
લેમ્બડા 0 m મૂલ્યો મેળવી શકાય છે। જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય આલેખ વક્ર મળે છે, તેને અનંત મંદને લંબાવતા સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નું મૂલ્ય મેળવી શકાતું નથી। આથી કોહલરોસ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નો અભ્યાસ કર્યો। તેમાં m તારણ મળે છે, તેમાં એવો આપણને તફાવત અહીંયા આપણને મળે છે। NaX અને KX જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યાં X Cl Br અને I પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m ના મૂલ્યોનો તફાવત સરખો આવે। કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોહલરોસના નિયમની અંદર આપણે વાત કરી છે કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે લેમ્બડા m વર્ષે જ્યારે c1 નો આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે અને તેને જ્યારે આપણે અનંત મંદને જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે આપણે સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m નું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ। જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે આપણને કર્વ એટલે કે વક્ર અહીંયા આપણને જોવા મળે છે અને એની આપણે જ્યારે અનંત બંધનને જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવી શકાતું હોતું નથી। આથી કોહલરોસ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા 0 m ના મૂલ્યોનો અહીંયા આપણને અભ્યાસ કર્યો છે અને એની અંદર તફાવત એ છે કે NaX અને KX જ્યાં X ક્લોરીન બ્રોમિન અને આયોડિન જેવા પ્રબળ વિદ્યુત વિભાજનના લેમ્બડા 0 m એટલે કે સીમિત મોલર વાહકતાના મૂલ્યોનો તફાવત એ આપણને સરખો જોવા મળે છે। તો એની માટે એ આપણે લખી શકીએ कि लेम्बडा 0 m KCl माइनस लेम्बडा 0 m NaCl is equal to लेम्बडा 0 m KBr माइनस लेम्बडा 0 m NaBr
is equal to lambda 0 m ki minus lambda 0 m NaI એમની વચ્ચે એ આપણે મોલર વાહકતાનું મૂલ્ય એ આપણને 23.4 mho into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ એ આપણને મળે છે જ્યારે lambda 0 m NaBr minus lambda 0 m NaCl is equal to lambda 0 m Kbr minus lambda 0 m Kcl એમની આપણે મોલર વાહકતાનું મૂલ્ય 1.8 mho into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો। તો આ અભ્યાસ ઉપરથી કહી શકાય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત બંધને મૂલર વાહકતા તેમાં રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય। કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સીમિત મૂલર વાહકતા અહીંયા આપણે લખી છે કે KCl NaCl is equal to Kbr NaBr is equal to Ki NaI કે જેની આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણને મળે છે 23.4। એ જ રીતે આપણને સીમિત મૂલર વાહકતા NaBr NaCl is equal to Kbr Kcl કે જેની મોલર વાહકતાનું મૂલ્ય આપણને 1.8 મળે છે। તો આ અભ્યાસ ઉપરથી કોલોસ નામના વૈજ્ઞાનિકે એવું તારણ કર્યું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય એમાં રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય। તેથી આપણે લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે સીમિત મૂલર વાહકતા NaCl કે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર હશે। તો lambda 0 m Na plus lambda 0 m Cl minus એ આપણે લખી શકીએ કે NaCl જે છે કે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના એડિશન એટલે કે સરવાળા બરાબર થાય છે। તો આ ઉપરથી આપણને કોલોસ નામના વૈજ્ઞાનિકે આપણને એક નિયમ રજૂ કર્યો છે। તો આપણે નિયમ આપણે લખી શકીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય વધુમાં આપણે એક પોઈન્ટ આપણે વધારામાં આપણે એડ કરીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે આપણે લખીએ પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે V+ ધન આયન અને V- ઋણ આયન હોય તો સીમિત મૂલર વાહકતા આપણે આ રીતે લખી શકીએ છીએ કે lambda 0 m is equal to V plus lambda 0 m plus V minus lambda 0 m minus આપણે લખી શકાય છે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે જો V+ એ ધન આયન અને V- એ ઋણ આયન હોય તો સીમિત મૂલર વાહકતા અહીં આપણે આ રીતે આપણે લખી શકીએ છીએ। તો અહીં આપણે કોલોસ નામના વૈજ્ઞાનિકે એના ઉપરથી આપણને એક નિયમ રજૂ આપણને કર્યો છે। તો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ્સ ની અંદર આપણે એનો નિયમ આપણે લખીએ
વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મૂલર વાહકતા તેમાં રહેલા ધનાયન અને ઋણાયનના સરવાળા બરાબર હોય કે આપણને એના ઉપરથી આપણને કોહલોસ નામના વૈજ્ઞાનિકે આપણને નિયમ રજૂ કર્યો છે કે વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતાનું મૂલ્ય તેમાં રહેલા ધન અને ઋણાયનના સરવાળા બરાબર હોય છે. તો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે જો મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવવું હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ કે એસિટિક એસિડ માટે મોલર વાહકતા મેળવવા માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે CH3COONA એટલે કે સોડિયમ એસિટેટ, HCl અને NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યના મોલર વાહકતાની ગણતરી કરી શકાય. કે વિદ્યાર્થી મિત્રો આપણે હવે કોન્સન્ટ્રેશન રાખવું છે કે જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેવા કે એસિટિક એસિડ માટે જોઈએ આપણે મોલર વાહકતાનું આપણે મૂલ્ય મેળવવું છે તો એના માટે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે CH3COONA, HCl અને NaCl ની મોલર વાહકતાના મૂલ્યની આપણે ગણતરી કરવી પડે. તો આપણે એસિટિક એસિડ આપણને આપેલું છે તો એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા જે કોહલોસના નિયમ પ્રમાણે કે એની અંદર રહેલા ધન અને ઋણાયનના સરવાળા બરાબર હોય છે. તો એસિટિક એસિડ ની અંદર મોલર વાહકતા CH3COO- અને H+ આ બંનેના સરવાળા બરાબર આપણને થાય છે. તો એના માટે આપણને ત્રણ વેલ્યુ આપણને આપેલી છે સોડિયમ એસિટેટ, HCl અને NaCl. આ ત્રણનો આપણે ઉપયોગ કરીને આપણે એસિટિક એસિડની મોલર વાહકતા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે CH3COONA સોડિયમ એસિટેટ અને HCl આ બંનેનું આપણે એડિશન કરીએ અને એમાંથી જોઈએ આપણે NaCl ની મોલર વાહકતા આપણે નિગ્લેક્ટ કરીએ તો આપણે એસિટિક એસિડ માટે આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો ધેરફોર આની અંદર ધન અને ઋણાયન આપણે સેપરેટ કરીએ તો CH3COO- પ્લસ Na પ્લસ HCl ની અંદર આપણે બે આયન આપેલા છે H પ્લસ Cl માઈનસ NaCl ની અંદર આપણે બે આયન આપણને આપેલા છે Na પ્લસ માઈનસ Cl માઈનસ. તો કે તો આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે, આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે. તો આપણે CH3COO- અને H+ એટલે કે એસિટિક એસિડ ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. તો CH3COOH CH3COO- અને H+ આ બંનેનું જોઈએ આપણે એડિશન થાય તો આપણે એસિટિક એસિડની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. તો એસિટિક એસિડની મોલર વાહકતા મેળવવા માટે આપણે ત્રણ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે કે સોડિયમ એસિટેટ અને HCl બંનેનું આપણે એડિશન કરીએ એમાંથી NaCl જો નિગ્લેક્ટ કરવામાં આવે તો આપણે એસિટિક એસિડની આપણે મોલર વાહકતાનું મૂલ્ય આપણે
મેળવી શકીએ છીએ। વધુમાં અહીંયા આપણે કોહલૂસના નિયમની અહીંયા આપણને કેટલીક ઉપયોગિતા અહીંયા આપણને આપેલી છે। તો એના ઉપયોગિતાની અંદર અહીંયા આપણે ફર્સ્ટ અહીંયા આપણે લખીએ કે ફર્સ્ટ કે અનંત બંધનને નિર્બળ વિદ્યુતીભાજ્યની तुल्य वाहकता અને મોલર વાહકતા ગણી શકાય છે। તો ફર્સ્ટ એ આપણે ઉપયોગિતાની અંદર એ આપણે વાત કરીએ કે અનંત બંધનને નિર્બળ વિદ્યુતીભાજ્યની તુલ્ય વાહકતા અને મોલર વાહકતા એ આપણે ગણી શકાય અથવા તો મેળવી શકાય છે। સેકન્ડલી આપણે પોઈન્ટ્સની અંદર એ આપણે વાત કરીએ કે નિર્બળ વિદ્યુતીભાજ્યનો વિયોજન અંશ અહીંયા આપણે મેળવી શકીએ છીએ। નિર્બળ વિદ્યુતીભાજ્યનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક અહીંયા આપણે મેળવી શકાય છે। તો સેકન્ડ પોઈન્ટ ની અંદર એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે નિર્બળ વિદ્યુતીભાજ્યનો વિયોજન અંશ અને એ આપણે વિયોજન અચળાંકની આપણે ગણતરી કરી શકીએ છીએ। થર્ડ એ આપણે વાત કરીએ કે નિરપેક્ષ આયનીય વહનશીલતા મેળવી શકાય છે। फोर्थ पॉइंट्स ની અંદર એ આપણે વાત કરીએ કે નહિવત દ્રાવ્યતા ધરાવતા કે નહિવત દ્રાવ્યતા ધરાવતા દ્રાવણની એ આપણે દ્રાવ્યતા જાણી શકાય છે। દ્રાવ્યતા જાણી શકાય છે અને અહીં આપણે લાસ્ટ પોઈન્ટ્સ ની અંદર આપણે વાત કરીએ કે પાણીની આયનિક નિપજો મેળવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોહલૂસના નિયમની આપણે ઉપયોગિતાની અંદર એ આપણે લખ્યું છે એ પ્રમાણે કે અનંત બંધનને નિર્બળ વિદ્યુતીભાજ્યની તુલ્ય વાહકતા અને મોલર વાહકતા એ આપણે મેળવી શકીએ છીએ। સેકન્ડ પોઈન્ટ કે નિર્બળ વિદ્યુતીભાજ્યનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક એ આપણે મેળવી શકીએ છીએ। વધુમાં કે નિરપેક્ષ આયનીય વહનશીલતા એ આપણે મેળવી શકીએ છીએ અને નહિવત દ્રાવ્યતા ધરાવતા ક્ષારની એ આપણે દ્રાવ્યતા એ આપણે જાણી શકાય છે। અને લાસ્ટ પોઈન્ટ ની અંદર કે કેટલાક પાણીની આયનિક નિપજો એ આપણે મેળવી શકીએ છીએ। તો અહીંયા કોહલૂસના નિયમને લગતા એ આપણે કેટલાક અહીંયા આપણને એક્ઝામ્પલ્સ અહીંયા આપણને આપેલા છે, અહીં આપણે કેલ્ક્યુલેટ્સ અહીંયા આપણે કરીએ। તો ફર્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટ અહીંયા આપણને કોયડા નંબર અહીંયા આપણને આપેલો છે 3.8 તો
તો કોયડા નંબર 3.8 ની અંદર અહીં આપણને આપ્યું છે કે NaCl HCl અને NaAC ના સીમિત મોલર વાહકતાના મૂલ્યો આપણને આપી દીધા છે તો HAC AC એટલે કે એસિટેટ આયન ઓકે તો એસિટિક એસિડ માટે અહીં આપણે સીમિત મોલર વાહકતાના અહીં આપણે મૂલ્યો મેળવવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક્ઝામ્પલ ની અંદર અહીં આપણને NaCl HCl અને સોડિયમ એસિટેટ ના અહીં આપણને વેલ્યુ અહીં આપણને આપી દીધી છે NaCl માટે છે 126.4 HCl માટે એ આપણને આપ્યું છે 425.9 અને NaAC માટે એ આપણને આપ્યું છે 91 ઓકે તો એ આપણે HAC માટે એ આપણે સીમિત મોલર વાહકતા એ આપણે કેલ્ક્યુલેટ કરવી છે તો અગાઉ એ આપણે વાત કરી છે HAC AC એટલે કે એસિટેટ એ આપણને આપેલો છે ઓકે આને આપણે આ રીતે પણ અહીં આપણે લખી શકીએ CH3COO ઓકે એસિટેટ એટલે કે CH3COO આયન અને H એટલે કે એસિટિક એસિડ ની આપણે મોલર વાહકતા એ આપણે મેળવી છે તો એસિટિક એસિડની મોલર વાહકતા મેળવવા માટે એ આપણને ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એ આપણને આપેલા છે તો અગાઉ એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે એ પ્રમાણે કે સોડિયમ એસિટેટ અને HCl ની મોલર વાહકતાનો બંનેનો એ આપણે સરવાળો કરીએ એમાંથી એ આપણે જો NaCl એ આપણે બાદબાકી કરવામાં આવે તો એસિટેટ આયનની એટલે કે એસિટિક એસિડની આપણે મોલર વાહકતા એ આપણે મેળવી શકીએ છીએ 91 વત્તા HCl ની આપણે વેલ્યુ આપી છે 425.9 માઈનસ 126.4 તો એ આપણે આન્સર એ આપણે મેળવી શકીએ છીએ 390.5 mho into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ અહીં આપણે આન્સર અહીં આપણે કલેક્ટ અહીં આપણે કરી શકીએ છીએ સેમલી આપણે કોયડા નંબર અહીં આપણને આપ્યો છે 3.7 તો 3.7 ની અંદર અહીં આપણને એક કોષ્ટક અહીં આપણને આપી દીધું છે તો એની અંદર અહીં આપણે CaCl2 અને MgSO4 માટે અહીં આપણે સીમિત મોલર વાહકતા અહીં આપણે મેળવી છે તો એ આપણને કોષ્ટકની અંદર અહીં આપણને વેલ્યુઝ અહીં આપણને આપી છે Ca2+ આયન માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણને આપ્યું છે 119 છે Mg2+ આયન માટે આપણને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણને આપ્યું છે 106 છે SO42- અને Cl- SO42- માટે સીમિત મોલર વાહકતા 160 છે અને Cl- માટે 76.3 છે તો ફર્સ્ટ એ આપણે MgSO4 ની આપણે મોલર વાહકતા એ આપણે સીમિત મોલર વાહકતા એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો λ0m MgSO4 તો એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો λ0m Mg2+ આયન પ્લસ λ0m SO4 2- આયન તો અનંત મતલબે જે મોલર વાહકતાનું મૂલ્ય જે છે એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો Mg+ માટે એ આપણને વેલ્યુ એ આપણને આપેલી છે એ વેલ્યુ એ આપણે અંદર એડ કરો તો 106 વત્તા SO4 2 160 ઓકે તો એ આપણે આન્સર એ આપણે મેળવી શકીએ છીએ 266 mho into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ થશે અને સેકન્ડ એ આપણને આપેલો છે કે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 માટે આપણે સીમિત મોલર વાહકતા એ આપણે મેળવી છે તો એની અંદર રહેલા ધન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય તો Ca2+ અને ટ્વાઇસ મોલ Cl- ઓકે તો Ca2+ માટે એ આપણને મોલર વાહકતા એ આપણને આપી છે 119 વત્તા 2 મોલ્સ Cl- ની મોલર વાહકતા આપણને આપી છે 76.3 તો એ આપણે આન્સર એ આપણે કલેક્ટ કરી શકીએ છે 271.6 mho into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ તો વિદ્યાર્થી મિત્રો એ આપણે કોયડા નંબર 3.7 અને 3.8 અહીં આપણે કેલ્ક્યુલેટ કર્યા છે
નેક્સ્ટ અહીં આપણે એક્સ્ટ્રા અહીં આપણે એક્ઝામ્પલ અહીં આપણે કેલ્ક્યુલેટ અહીં આપણે કરીએ કે KCl NaCl અને KNO3 ની KCl NaCl અને KNO3 ની સીમિત મોલર વાહકતા એકસો 50 126 અને 109 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ છે. NaNO3 ની સીમિત મોલર વાહકતા ગણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને KCl NaCl અને KNO3 ની સીમિત મોલર વાહકતાના મૂલ્ય અહીંયા આપણને આપી દીધા છે. તો અહીંયા આપણે NaNO3 ની અહીંયા આપણે મોલર વાહકતા અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે NaNO3 ની આપણે મોલર વાહકતા સીમિત મોલર વાહકતા કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણને KCl NaCl અને KNO3 આપેલા છે. તો એ આપણે થિંકિંગ કરવું છે કે આપણે Na અને NO3 આયન અહીંયા આપણે લાવવા છે. તો એની અંદર અહીંયા આપણે કે λ0m NaCl વત્તા λ0m KNO3 આ બંનેનું આપણે એડિશન કરીએ એમાંથી આપણે λ0m KCl જોઈએ આપણે નિગ્લેક્ટ કરવામાં આવે તો NaNO3 ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. આની અંદર રહેલા ધન અને ઋણ આયન આપણે સેપરેટ કરીએ તો λ0m Na પ્લસ λ0m Cl માઈનસ તો વધુ આપણને ખ્યાલ આવશે પ્લસ λ0m K પ્લસ λ0m NO3 માઈનસ માઈનસ આની અંદર રહેલા બે આયન K પ્લસ માઈનસ Cl માઈનસ તો આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે તો એ આપણે NaNO3 આપણે મેળવી શકીએ છીએ. તો આની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ આપણે કરીએ ઇક્વેશન ની અંદર NaCl ની વેલ્યુ આપણને આપી છે 126 KNO3 ની આપણને વેલ્યુ આપી છે 109 માઈનસ 150 તો એ આપણે સોડિયમ નાઇટ્રેટ NaNO3 ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ કે 85 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ થશે. અહીંયા આપણે આન્સર આપણે કલેક્ટ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે એક લાસ્ટ આપણે MCQs ની અંદર આપણે વાત કરીએ કે λ0m NH4OH માટે નીચેનામાંથી ઓપ્શન કયો હશે એટલે કે અહીં આપણે NH4OH માટે અહીં આપણે સીમિત મોલર વાહકતા વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવી છે. ઓકે તો એના માટે આપણને નીચે અહીં આપણને ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે અહીં આપણે આન્સર આપણે કલેક્ટ કરવાનો થાય. તો અહીં આપણે NH4OH મેળવવા માટે NaOH NH4 Cl આ બંનેનું એડિશન કરીએ અને એમાંથી આપણે NaCl જોઈએ આપણે નિગ્લેક્ટ કરવામાં આવે તો એ આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ની આપણે મોલર વાહકતા આપણે મેળવી શકીએ છીએ. આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે આ માઈનસ આ પ્લસ કટ ઓફ થશે તો NH4OH અહીં આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજના લેક્ચરની અંદર આપણે
કોહલૂસનો નિયમ અને એને લગતા અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અને MCQ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. થેન્ક યુ.